ગુડ મોર્નિંગ દોસ્તો, હું સુરત ગુજરાતી કેદારનાથ 2016 ની સ્વીપ લઈને જઈ રહ્યો છું ને આજે આપણે ઋષિકેશ થી નીકળી રહ્યા છીએ આપણું સેકન્ડ પ્લેસ હરિદ્વાર થી અને તુંગનાથ જશું. કાલે આપણે જ્યાં રાફ્ટિંગ કર્યું હતું એને 500 ના જે કૂપન આપેલા એ યુઝ કરવા આપણે આવી ગયા છીએ થ્રિલ ફેક્ટરીમાં. અહીંયા તમે કોઈ બી એક્ટિવિટીમાં એક કૂપન વાપરી શકો. જેમ કે આપણી પાસે 3 કૂપન હતા, 3 જણાએ રાફ્ટિંગ કર્યું હતું તો આપણે 3 અલગ અલગ એક્ટિવિટીમાંથી 500 રૂપિયા લેસ કરાવી શકીએ. એ કૂપન બંજી જમ્પિંગમાં પણ વેલિડ છે અને આપણે રહ્યા ગુજરાતી ફ્રીમાં આપતા હોય તો મુકાય તો નહીં. એટલે આપણે એક આ એક્ટિવિટી કરેલી, બીજું આપણે એક આ ગન શૂટ કરેલું. તો અહીં ગન શૂટિંગ પ્રાઇસ હતી 350 અને બોલિંગની પ્રાઇસ હતી 250. તો આપણે બંને સાથે કર્યું ને આપણે એને પે કરવા પડ્યા છે ઓનલી 200, કારણ કે 500 તો લેસ થઈ ગયા. હર હર મહાદેવ. માં ગંગા બંજી જમ્પિંગ ઇન્ડિયા હાઈએસ્ટ બંજી જમ્પિંગ છે. ગંગા રિવર પર બનાવેલું. તમારે કંઈ કામ હોય તો ફોન નંબર આપેલો છે. આપણે જઈ રહ્યા છીએ ઋષિકેશથી તુંગનાથ, એટલે કે કેદારનાથ વાળો જ રોડ છે. અને અહીંયા ટેમ્પરેચર તમે જુઓ 35 સેલ્સિયસ. તો કોઈ બી એવું વિચારતા હોય કે ચારધામમાં એસી વગરની ગાડી ચાલી જશે તો નહીં, રસ્તા પર નહીં જ ચાલે. ફૂલ ગરમી થાય છે રોડ પર. હા, ચારધામમાં ઠંડક છે પણ રસ્તા પર ગરમી જ છે. તુંગનાથ છે 85 કિલોમીટર અને કેદારનાથ છે 115 જેવું. તો હવે આપણે આવી ગયા છીએ ગોવા બીચ ઉપર. જો ગોવા બીચ એટલે મતલબ નામ છે અલકનંદા ગોવા બીચ. રુદ્રપ્રયાગ, મંદાકિની રિવર, અલકનંદા રિવર. અહીંના રસ્તા તમે જુઓ, ગમે ત્યારે ગમે એ થઈ શકે છે. ભેખડ બી પડે, ખીણ બી દેખાય, હાઈવે બી આવે, ગાડી બી મસ્ત જાય. પથ્થર તો એમ લાગે કે જેમ કે હમણાં ગાડી પર પડશે. આપણે નાઇટ સ્ટે કર્યો છે ચોપતામાં અને અહીં જો આપણે અત્યારે જમવા માટે આવ્યા છે. બહારનો વ્યૂ જોવો એટલો મસ્ત અને અહીં સામે જ આપણી રૂમ છે, ત્યાં આપણે રોકાણા છીએ. બાય બાય.